શહેરના દંપતી દ્વારા પ્રસંગ આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગૌમય ગણેશ પ્રતિમાથી ગાયોને આત્મનિર્ભર બનાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ દંપતી દ્વારા કરવામાં આવ્યો છે અનોખો પ્રયાસ। તેઓ ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતનું સુંદર સંગમ સમી અને ગૌમય ગણેશ પ્રતિમા બનાવી ભક્તોને વેચાણ અર્થે આપી રહ્યા છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારથી ચીખોદરા ગામ બાજુ જતા કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગૌવંશની સેવા માટે ઓળખાય છે। વર્ષ 2017માં શરૂ કરાયેલી આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં એવી ગાયનું સંવર્ધન થાય છે જે તરછોડાયેલી હોય, અપંગ હોય, દૂધ ન આપતી હોય કે કતલખાને જવા ખતરા હેઠળ હોય। આ ગૌશાળાનું સંચાલન શહેરના દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ કરે છે। એક ગાયથી શરૂ કરાયેલ આ યાત્રા આજે 22 જેટલી દેશી ગાયોની સેવા સુધી પહોંચી છે। ગીર, કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવવામાં આવી છે। દરેક ગાયનો દૈનિક ખર્ચ 250 થી 300 રૂપિયા જેટલો હોવાથી ગૌશાળાના સંચાલનમાં પડકારો ઊભા થયા છે। આવા પડકારોનો સામનો કરવા માટે દંપતીએ નવી દિશામાં વિચાર કરી ગાયોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ હાથ ધર્યા છે। નમસ્કાર, મારું નામ શ્રુતિસિંહ છે। કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ એ અમારી આ ગૌશાળા છે, જ્યાં ટોટલ નાના મોટા 22 ગૌવંશનું પોષણ થાય છે અને આ બધા ગૌવંશ જે છે એ નોન પ્રોડક્ટિવ છે। આમાં કોઈ ગાયો દૂધ આપતી નથી, બીમાર છે, તરછોડાયેલી છે, અપંગ છે। તો આવા ગૌવંશની આ સેવા થાય છે અને આ ગૌવંશનો જે ખર્ચ છે, જેમના ચારાનો, દવાઓનો જે ખર્ચ છે, એને પહોંચી વળવા માટે જે રકમની અમને આવશ્યક જરૂરિયાત પડતી હોય છે, ત્યાંથી અમને આ વિચાર આવ્યો હતો કે કેવી રીતે ગોબરને, ગૌમૂત્રને મૂલ્યવર્ધક બનાવી શકાય અને એને મૂલ્યવર્ધક બનાવવા માટે આપણા શાસ્ત્રોનો એક સહારો લીધો અને એમાં લખેલું છે કે ગૌમે વસ્તે લક્ષ્મી। આ ગૌમે વસ્તે લક્ષ્મીને યથાર્થ કરવા માટે અમે ગૌમય ગણપતિનું ઉત્પાદન કર્યું, જેની અંદર માટી, ગૌમૂત્ર, ગોબર, ઘી, દૂધ અને દહીંનો ઉપયોગ કરેલ છે અને છેલ્લા 7 વર્ષથી આ ગણપતિ અમે બનાવીએ છીએ અને સમાજના લોકો સુધી આ જાગૃતતા પહોંચાડીએ છીએ કે આ ગણપતિ જે છે પર્યાવરણ માટે અનુકૂળ છે, કોઈ જાતનું પોલ્યુશન થતું નથી, આમાં રહેલા તત્વ પર્યાવરણને સાનુકૂળતા આપે છે અને આપણું પર્યાવરણ પણ બચે છે, ગૌમાતા પણ બચે છે અને સાથે જે 22 ગૌવંશ અમારી પાસે છે એનો ખર્ચ પણ અમે પહોંચી વળીએ છીએ। ખાસ અમારું છોડ આપવાનું જે કારણ છે એ છે કે શ્રીજીની પ્રતિમાઓ જળાશયોમાં જાય છે, અમુક વાર ડિઝોલ્વ થતી નથી અને એને એક અપમાનજનક સ્થિતિની અંદર એની પરિસ્થિતિ થઈ જાય છે। તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય, શ્રીજીની પ્રતિમાની રિસ્પેક્ટ લાંબા સમય સુધી આપણા ઘરની અંદર સચવાઈ રહે, એટલે સાથે અમે એક છોડ આપીએ છીએ। એ છોડ રૂપે, ફૂલ રૂપે કે ઔષધિ રૂપે શ્રીજીની જે પ્રતિમા છે એની રિસ્પેક્ટ લાંબા સમય સુધી ઘરની અંદર સાચવી શકાય છે। ગાયના ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં, ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ગૌમય ગણેશ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું। આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સજાવાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી। 9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે। દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર પર્યાવરણ મિત્ર અને આત્મનિર્ભર ભારતના વિચારોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે। મેક ઇન ઇન્ડિયા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ની દિશામાં શહેરના આ દંપતીઓ ગાયના ગોબર અને ગૌમૂત્ર જેવી કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ ઊભી કરે છે। શ્રુતિસિંહ પ્રદેશ 24 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પહેલાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને બચાવવો અને લોકોને તેમની પરંપરાઓ સાથે ફરીથી જોડવાનો છે। અમારી પ્રતિમાઓ માત્ર ગૌશાળાને સહારો આપે છે એટલું નથી, પરંતુ અનેક લોકોને રોજગારી પણ આપે છે। તદુપરાંત
આ વર્ષે ખાસ ગૌમય ગણેશજીની સાથે એક છોડ પણ આપી રહ્યા છે, જેથી કરીને ગણેશ વિસર્જન બાદ એ જ માટીનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય. હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોમાં વડોદરાના ફતેહપુર અડણિયા પુલ પાસે રહેતા પઠાણ અને સૈયદ પરિવારે કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા હિન્દુ નાગરિકોને ગણેશ ઉત્સવના પર્વે ડેકોરેશન કરી આપવામાં આવે છે અને આ ડેકોરેશન પણ તેઓ નજીવા ખર્ચે કરી આપે છે. ગણેશ ઉત્સવનો પાવન તહેવાર આવી ગયો છે, ત્યારે વડોદરામાં એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા 30 વર્ષથી પઠાણ અને સૈયદ પરિવારના સભ્યો દ્વારા ગણેશ ઉત્સવ સહિતના તમામ હિન્દુ તહેવારોમાં મંડપ અને ઘરનું સુંદર ડેકોરેશન કરીને કોમી એકતા અને સૌહાર્દનો સંદેશ આપી રહ્યા છે. આ બંને પરિવારોનો ડેકોરેશનનો વ્યવસાય માત્ર રોજગાર માટે નથી, પરંતુ સમાજમાં પ્રેમ, ભાઈચારા અને એકતા ફેલાવવાનું સુંદર માધ્યમ છે. માત્ર ગ્રાહકો શું ઈચ્છે છે તે જ નહીં, પણ ઉત્સવની ભાવના સાથે મેળ ખાતી વિવિધ થીમ અને ડિઝાઇન તૈયાર કરવામાં તેઓને ખાસ આનંદ મળે છે. ગણપતિ બાપાને ઘરે લઈ આવતા ભક્તો માટે મંડપનો શણગાર આસ્થા સાથે ખૂબ જ પ્રેમભાવથી કરવામાં આવે છે, જેથી ભક્તોમાં આનંદમાં વધારો થાય છે. હિન્દુઓના તમામ તહેવારો દરમિયાન પઠાણ પરિવારના તમામ સભ્યો એક સાથે મળીને શ્રમ અને લગનથી સુશોભનનું કાર્ય કરે છે. પછી તે ગણેશ ઉત્સવ હોય કે નવરાત્રિ, દિવાળી કે લગ્ન પ્રસંગ, દરેક સમયે તેમના ડેકોરેશનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા ઝળહળતી જોવા મળે છે. મારે 30 વર્ષ જેવા થઈ ગયા. આમાં ગણપતિ દાદાનું આજે તહેવાર આવે, સ્થાપનાનું, દશામાનું, બધા જ કોમના મારા ત્યાં આવે છે. મારે બધાને એક જ મેસેજ આપવાનું છે કે આજે જે બી થઈ રહ્યું છે એ ખોટું છે. આપણે હિન્દુ મુસ્લિમ ભાઈચારા એને આગળ કરવું જોઈએ અને આ દેશને આગળ લઈ જવું પડશે. હવે આ બધી વસ્તુઓ ક્યાં સુધી ચાલવાની છે એ આપણાને સમજવાનું છે. એટલા માટે બધી જ કોમો આ દેશની ધરોહરો છે, એમને સાચવવાનું છે અને દુશ્મનોથી આપણે સાવચેત રહેવું પડશે. કેમ કે પડોશી દેશ આપણો સૌથી વધારે દુશ્મન છે અને એના માટે આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભેગા રહીશું તો જ આપણે આગળ વધી શકીશું ને દુશ્મનોથી આપણે લડી શકીશું. નહીં તો તમને ખબર છે કે આજે રાજનીતિ કે કોઈ બી હોય, ગમે તે હોય, એમની ભાવનાઓ થોડીક ભડકાઈ દે એટલે બધા એકબીજાને શકની નજરથી જોતા હોય. સૌથી વધારે એમને ખુશી થાય છે કેમ કે ગણપતિ દાદાનું એમના ઘરે સ્થાપના થતી હોય અને એ લોકો બી બહુ વધારે ઉત્સાહથી આવે છે મારા ત્યાં. અને જે થીમો હોય છે, જેવું કે બદ્રીનાથ હોય, રામ મંદિરનું હોય, કૈલાસ પર્વતનું હોય કે પછી તમારે કેદારનાથ હોય, બધી જ જગ્યાના એ લોકો લઈને આવે છે મારા ત્યાં થીમ અને હું એમને પૂરો સંતોષકારક કામ કરી આપું છું. મારો પરિવાર અને હું પોતે આ તહેવારની રાહ જોઈએ છીએ અમે. કેમ કે આ તહેવાર આવતા 6 થી 7 મહિના પહેલાંથી અમે તૈયારીઓ કરીએ છીએ અને એના ડિઝાઇનો તૈયાર કરીએ, પછી એ લોકો ઓર્ડર આપે એ હિસાબેથી અમે કામ ચાલુ કરી દઈએ છીએ. આ તકરીબન મને 30 થી 35 વર્ષ જેવા થવા આવ્યા. એ ત્યારથી હું આ કામ કરું છું અને એના પછી મારા પરિવાર બી ધીરે ધીરે જોડાતો ગયો અને આજે પૂરો આખો પરિવાર અમારો આ જ કામ કરે છે. એક રીતે પઠાણ પરિવાર દ્વારા ડેકોરેશન અને અન્ય કામગીરી કરીને સંદેશો આપવામાં આવે છે કે હિન્દુ તહેવારોમાં મુસ્લિમ પરિવારોનું સક્રિય યોગદાન માત્ર કાર્યક્ષેત્ર સુધી સીમિત નથી. તહેવારો કોઈ એક જાતિ કે ધર્મના નથી, પરંતુ સૌના છે. ગણેશ ઉત્સવ સહિત આગામી દિવસોમાં આવનારા હિન્દુઓના નાના મોટા તમામ તહેવારોમાં પઠાણ અને સૈયદ પરિવારનું આ યોગદાન વડોદરાની કોમી એકતાનું જીવંત પ્રતીક બની રહ્યું છે. ગણપતિ મહોત્સવને લઈને જૂનાગઢ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ મહોત્સવ ભગવાન ગણેશના જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે 10 દિવસ સુધી ચાલશે, જેનું વિસર્જન 6 સપ્ટેમ્બર 2025ના રોજ થશે. આ તહેવાર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવાય છે, જેમાં ગણેશજીને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. જૂનાગઢમાં સરદાર બાદ વિસ્તારમાં આવેલા ગિરનારી ગણેશ પંડાલ દ્વારા આ વર્ષે 5 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પંડાલના સ્થાપક અને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા છેલ્લા 2 દિવસથી તૈયારીમાં વ્યસ્ત છે. આ મહોત્સવમાં ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળશે. જૂનાગઢમાં આવતીકાલથી ગણેશ મહોત્સવ, ત્યારે અલગ અલગ જગ્યાએ જે ગણેશના પંડાલમાં ગણેશની સ્થાપના થવા જઈ રહી છે, ત્યારે સરદાર બાગ સ્થિત ગિરનારી ગ્રુપથી અને આપણી સાથે સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય શ્રી જૂનાગઢ જોડાઈ ગયા છે. જી, કાલે આપણે સ્થાપના ગણપતિની કરવા જઈએ છીએ. આવતીકાલે ગણેશ ચતુર્થી છે. સનાતન પરંપરા અને હિન્દુ ધર્મની અંદર જેમનું પ્રથમ સ્થાન છે એ ગણપતિ મહારાજ સમગ્ર વિશ્વના હિન્દુ ધર્મને આશીર્વાદ આપવા માટે કાલથી બધા અલગ અલગ પંડાલોની અંદર ભગવાન પ્રસ્થાપિત થશે. એમ તો 365 દિવસ આપણા જીવનની અંદર એનું સ્થાપન હોય જ છે, પણ આ એમના જન્મ દિવસ આવતો હોય, એમનો પ્રાગટ્ય દિવસ હોય, ત્યારે ઉત્સવ સમગ્ર વિશ્વ મનાવે છે. ત્યારે તો ભારત દેશના નાગરિકો તરીકે આપણે ગૌરવ થાય કે આપણે તે મનાવવો જોઈએ. તો ધારાસભ્ય તરીકે ગત વર્ષે ગણપતિ મહારાજના આશીર્વાદથી, અમારા બધા મિત્રોના અને પાર્ટીના અમારા કાર્યકરોના બધાના સહયોગથી આપણે સરદારબાગ ખાતે ગણપતિ મહારાજનું સ્થાપન કર્યું હતું ને આ વખતે પણ સ્થાપન કર્યું છે. આ વખતે 7 દિવસનું આ સ્થાપન રહેશે. સવારે 7 થી સાંજના 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. દરરોજ સાંજે 8 વાગે આરતી થશે. સાંજે 7 થી રાતે 11 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું. ફક્ત ધાર્મિકતા, હિન્દુત્વતા એ મહત્વની સાથે સમગ્ર સમાજ જોડાય અને દરેક ક્ષેત્રની અંદર દરેક લોકોનું મહત્વ જોડાય એના માટે 5 તત્વો સાથે જોડાયેલો આ ગિરનારી ગણેશ ઉત્સવ છે. ખાસ કરીને ગણપતિ મહારાજ જ્યારે બેસશે ત્યારે સામે ગિરનારી મહારાજને એમના સામે સામે દર્શન થતા હોય. ગિરનારી મહારાજને ગણપતિ મહારાજ ના થાય, ગણપતિ મહારાજને ગિરનાર થાય, એ આપણું આ લોકેશન છે. અને એની અંદર ગિરનારી ગણેશ છે એટલે બધી વસ્તુઓ સાથે હોવી જોઈએ, કારણ કે ગિરનારની અંદર તપોભૂમિ છે, દરેક આસ્થાના કેન્દ્રો સમાયેલા છે. તો આપણે પણ જે કામ કરી છે એની અંદર દરેક વસ્તુ જોડાયેલી હોય. તો એક તો ઇકો ફ્રેન્ડલી ગણપતિની વાત છે. બીજી વાત છે ઓપરેશન સિંદૂર, કે જેની અંદર જે સૈનિકો શહીદ થયા છે એમને વંદન થાય. આપણા માટે સૈનિકો બોર્ડર ઉપર જે કામ કરી રહ્યા છે, જે દેશ માટે કામ કરી રહ્યા છે અને શહીદ પણ થઈ રહ્યા છે, ત્યારે એમને પણ એક વિષય થાય. તો એક ઓપરેશન સિંદૂરને આપણે ટાર્ગેટ કરી એમના સ્ટેચ્યુ પણ અહીંયા પણ લાગે અને યાદ પણ રહીએ. એની સાથે વોકલ ફોર લોકલ પ્રોડક્ટ, મેડ ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ આપણે વાપરી, એમનાથી ઉદ્યોગ આપણો વધે, આપણી મૂડી આપણા દેશમાં જ રહીએ, આપણા લોકોને રોજગારી મળે, આપણે જ નફો મળે. આ બધા કારણોસર આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો જે નેમ છે કે મારા દેશની મૂડી મારા દેશમાં જ રહીએ, મારા દેશના લોકો જ કમાય, એટલે આપણી પ્રોડક્ટ આપણે લઈએ, એમના માટેની પણ એક વાત છે. સ્વચ્છતા અભિયાનની વાત છે, આદરણીય ગાંધીજીએ શરૂ કરેલી વાત છે. આદરણીય પ્રધાનમંત્રી 2014માં વડાપ્રધાન બન્યા અને પહેલો જ એમને નેમ લીધો તો સ્વચ્છતાની વાત કરી છે. તો એ સ્વચ્છતાને પણ આપણે જોડીશું અને એમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ, એટલે આ 5 વસ્તુઓને આપણે સાથે જોડી. એટલે ગણપતિ ઉત્સવમાં આ બધી થીમ જ થઈ છે કે ભાઈ ઓપરેશન સિંદૂર એ એક થીમ છે, લોકલ ફોર વોકલ એ પણ થીમ છે, એ જ રીતે સ્વચ્છતા પણ એક થીમ છે, બ્લડ ડોનેશન પણ એક થીમ છે, ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે એ પણ થીમ છે. આ બધી થીમ છે, વિચાર છે. યુવાનો આવે, બાળકો આવે, એટલે જૂનાગઢની જનતાને, ધર્મપ્રેમી જનતાને આહવાન પણ આપું છું, વિનંતી પણ કરું છું કે આ બધા પરિવાર સાથે બાળકોને લઈ અને દર્શન અને આરતી કરવા બધા.
આ આપણું બીજા વર્ષનું આયોજન છે. ગત વર્ષે આપણે કર્યું હતું, આ બીજો વર્ષ છે. એટલે દર વર્ષે આપણે આયોજન વધારતા પણ જશું, સારું એડ પણ કરતા જશું. લોકોના સૂચન આવે એ પ્રમાણે આપણે કરશું. એટલે અલગ અલગ 11 બીજા જ્ઞાતિઓના અને પરિવારોના પણ ગણપતિજી પધારશે. એટલે આ આયોજન છે એ ધારાસભ્ય તરીકે હું કરું છું, પણ એ મારું આયોજન નથી. આ જુનાગઢનું આયોજન છે, જુનાગઢના લોકોનું આયોજન છે. આખું જુનાગઢ આયોજન કરે છે. અમે તો વ્યવસ્થાનો ભાગ છીએ. અમારી સમગ્ર ટીમ છે એ વ્યવસ્થાનો ભાગ છે, પણ આયોજક આખું જુનાગઢ છે. આ જુનાગઢના ગણપતિ છે, એટલે જ આપણે ગિરનારી ગણપતિ આપીએ. ગણેશ ઉત્સવને લઈને બજારમાં અવનવી મૂર્તિ મળતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં અશોકભાઈ 15 વર્ષોથી ગોબરની ઉપયોગ કરીને કુંડા અને મૂર્તિ બનાવી રહ્યા છે. જુઓ અમારા વિશેષ અહેવાલમાં. ગાયના ગોબરનો ઉપયોગ આમ તો અનેક છે, પણ તેનો ઉપયોગ અમદાવાદમાં રહેતા અશોકભાઈ અનોખી રીતે કરી રહ્યા છે. અશોકભાઈએ 2011માં ગાયના ગોબરમાંથી કુંડા બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે પીઓપીમાંથી મૂર્તિ બને છે તે પ્રદૂષણ કરે છે, માટે તેમને અલગ અલગ ચીજ વસ્તુઓ ગોબરમાંથી બનાવવાનું ચાલુ કર્યું. રબર ફાઇબરનો ઉપયોગ કરીને હાથી બનાવવાનું ચાલુ કર્યું. NIF સંસ્થા દ્વારા પ્રેસ મશીન આપવામાં આવ્યું છે. તેની મદદથી તેઓ ઝડપથી મૂર્તિઓ બનાવી શકે છે. અશોકભાઈ બજારમાં જેવી ડિમાન્ડ હોય તેવી વસ્તુ ગાયના ગુણમાંથી બનાવીને લોકોને પૂરી પાડે છે. મારું નામ અશોક પટેલ છે. હું નવરંગપુરા અમદાવાદમાં રહું છું. મારી ગૌશાળા છે. હું 2003થી ગાયો રાખું છું. 2011માં મને ગાયો દૂધ આપતી ઓછી થતી જાય ધીરે ધીરે, એટલે 2011માં મને એક વિચાર આવ્યો કે ગાયના ગોબર ઉપરથી કંઈક કામ કરીએ, કંઈક વસ્તુ બનાવીએ જે બજારમાં જાય, પોલ્યુશન ના થાય અને કંઈક સારું બધાને આપણે આપી શકીએ. એના માટે મેં ગાયના ગોબરમાંથી કુંડા બનાવવાની શરૂઆત કરી 2011માં. તો ધીરે ધીરે કુંડા બધાને ખ્યાલ આવતો ગયો, એમ કુંડા સારી રીતે બધા લેવા લાગ્યા. એમાં સારી રીતે છોડનો વિકાસ થાય છે એટલે બધા લેવા લાગ્યા અને પ્લાસ્ટિકની કોથળીઓની જગ્યાએ કુંડાનો યુઝ કરવા લાગ્યા. પછી એમાંથી મેં એક વખત મને અમુક સમય પછી ખ્યાલ આવ્યો કે ભાઈ પીઓપીની મૂર્તિઓ જે નદી અને તળાવની અંદર જાય છે, જ્યાં વિસર્જન કરવા બધા મૂકે છે અને એનાથી પોલ્યુશન થાય છે. નદીને તળાવ બંનેનું પાણી બગડે છે, જેનાથી પશુ પક્ષીઓ જે પાણી પીવે છે એમની બી હેલ્થને નુકસાન થાય છે ને બીજા લોકો વાપરી નથી શકતા. એટલે મેં કીધું આપણે મને એવું થયું કે આપણે ગોબરમાંથી ગણપતિની મૂર્તિ બનાવીએ. તો મેં હાથેથી બનાવવાની શરૂઆત કરી. નાની મૂર્તિઓ બનાવી પહેલાં હાથેથી. એનો કોઈ શેપ થોડો ગણપતિ જેવો લાગે, એકદમ ફિનિશ મૂર્તિ નથી, પણ અમુક લોકોને ગમ્યું કે ભાઈ એક તમે આ શરૂઆત કરી છે, બધું સારું છે. તો ઉત્સાહ મારો વધ્યો. તો મેં પછી રબર અને ફાઇબરની ડાય બનાવી. એમાંથી ગણપતિની હાથેથી મટીરિયલ ભરીને અમે બનાવતા. તે એમાંથી શેપ ને બધું સારું બનવા લાગ્યું. બધાને બહુ સારું અનુકૂળ આવ્યું. ઘણી મૂર્તિઓ વેચાવા લાગી. એમ કરતાં બજારમાં બધાને ખબર પડી તો એક સંસ્થા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, NIF, એમને ખબર પડી. એટલે એમણે મને એમની સાથે જોઈન્ટ કર્યો અને એમણે મને ટેકનિકલી અને ફાઇનાન્શિયલ મદદ કરી. ટેકનિકલમાં એક આપણી પાછળ છે અહીંયા પ્રેસ એક બનાવી આપ્યો, જેનાથી મૂર્તિઓ ઇઝીલી ઝડપથી નીકળી શકે અને વધારે ક્વોન્ટિટીમાં નીકળી શકે. કારણ કે મૂર્તિઓનું પર્વ 10 દિવસનું હોય છે, પણ બધી ખરીદી 2-3 દિવસમાં થતી હોય છે. એટલે બધા લોકો ઝડપથી મૂર્તિ વધારે ક્વોન્ટિટીમાં હોય તો એટલું પોલ્યુશન આપણે બચાવી શકીએ, પીઓપીનો ઉપયોગ ઓછો થાય. એટલે એ પ્રેસ મળ્યો મને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન તરફથી. તેનાથી મૂર્તિઓ બહુ ઝડપથી બનવા લાગીને બધે બજારમાં બધા એને એક્સેપ્ટ કરવા લાગ્યા. તેનાથી મારો ઘણો ઉત્સાહ વધ્યો. અને આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ અને ગાંધીનગર મ્યુનિસિપલે પહેલ કરી છે કે એમનું જે પકડાયેલા જે ગાયો છે, જે કરુણા મંદિરમાં એ લોકો એ ગાયોને રાખે છે અને સારી માવજત કરે છે, એમનું ગોબર મને એ લોકો આપે છે. અને એમના ગોબરમાંથી મેં ગણેશજીની મૂર્તિઓ બનાવી અને એ બંને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ મૂર્તિ લેશે અને અમદાવાદ અને ગાંધીનગરના રહીશોને આ મૂર્તિઓ ઓછા પૈસામાં મળી રહેશે અને ઘરે વિસર્જન થશે. પોતાના ટબ, પાણીના ટબમાં કે બાલડીની અંદર તમે આને વિસર્જન કરી શકો છો. નદી તળાવ નહીં જાઓ તો બી ચાલશે. અને એ પાણી તમે તમારા ક્યારામાં, કુંડામાં, બગીચામાં નાખશો તો ગોબર એક ખાતર જ છે. એ
એ ખાતર સ્વરૂપે થઈ જશે પાણીમાં ઓગળીને, અને તમારા છોડનો ને એનો સારો વિકાસ થશે. એટલે પ્રદૂષણ અટકી જશે અને કંઈક નવસર્જન થશે પ્રદૂષણની જગ્યાએ મૂર્તિના વિસર્જન થવાથી. મારી અમદાવાદવાસીને ગાંધીનગરવાસીઓને નિવેદન અપીલ છે કે તમે આ વખતે ગાયના ગોબરની મૂર્તિઓનો ઉપયોગ કરો, ઘરે લાવો ગણપતિ દાદાને, અને એમનું વિસર્જન તમારા ઘરે જ કરો અને એમાંથી નવસર્જન તમે કરો એવી અપેક્ષા રાખું છું. જો કે એએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રખડતી ગાયો પકડવામાં આવે છે તે ગાયોનું ગોબર અશોકભાઈને આપે છે, અને તે ગોબરનો ઉપયોગ કરીને અશોકભાઈ અલગ અલગ મૂર્તિઓ બનાવે છે. ગાયના ગોબરમાંથી બનેલી મૂર્તિ પાણીમાં વિસર્જન થાય ત્યારે આ મૂર્તિનું ગોબર ખાતર બની જાય છે અને પાણીમાં વહી જાય છે. આ ખાતર જો છોડ કે તુલસી બધામાં નાખવામાં આવે ત્યારે ઘણા ફેરફારો જોવા મળે છે. અમદાવાદમાં નવરંગપુરા ગામ આવેલું છે. નવરંગપુરા ગામમાં એક આંબલીવાસ આવેલું છે. ત્યાં આંબલીવાસમાં ગણપતિ દાદાની અને અનેક મૂર્તિઓ બનાવવામાં આવે છે. તે ગાયનું જે ગોબર હોય છે તેમાંથી બનાવવામાં આવે છે. તેમનો એક જ ઉદ્દેશ છે કે પોલ્યુશન ઓછું થાય, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આમને અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આમને એક સરસ સારી એવી પ્રગતિ કરવા માટે અને લોકો પોલ્યુશન ના કરે તે માટે સગવડ આપવામાં આવી છે. આપણે તેમની સાથે વાત કરીશું કે શું છે અને કઈ રીતે તેમને આ પ્રોસેસ આઈડિયા આવ્યો અને કઈ રીતે આ બધું બનાવે છે. મારું નામ અશોક પટેલ, અમદાવાદ નવરંગપુરા ગામમાંથી બોલું છું, અને અમે ગાયના ગોબર, મારી ગૌશાળા છે, હું ગાયો રાખું છું 2003થી. 2011માં મને ગાયો માટે ગાયના ગોબરમાંથી કંઈક બનાવવાનો વિચાર આવ્યો. ત્યારથી અમે ગાયના ગોબરમાં કુંડા બનાવવાની શરૂઆત કરી. કુંડા સારા બજારમાં જવા લાગ્યા, બધાને સારું લાગ્યું. એટલે પછી અમે જોયું નદી તળાવની અંદર જે પીઓપીની ગણેશ વિસર્જન વખતે મૂર્તિ પધરાવવામાં આવે છે જેનાથી પ્રદૂષણ ઘણું થતું. તો અમને વિચાર આવ્યો કે આપણે ગાયના ગોબરમાંથી બનાવીએ તો પ્રદૂષણ નહીં થાય, એ પાણીમાં ઓગળી જશે ને જ્યાં જશે ત્યાં ખાતર થશે અને પાણીનો બગાડ થશે નહીં અને બધું સારા ઉપયોગમાં આવશે. એટલે અમે ગાયના ગોબરમાંથી હાથેથી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી ધીરે ધીરે. એનાથી પછી સારી બનાવવા માટે અમે રબર ફાઇબરના મોલ્ડ યુઝ બનાવ્યા જાતે, અને એમાંથી મૂર્તિઓ બનાવી. તે ઘણી સારી ફિનિશિંગવાળી મૂર્તિઓ એમાં બની. તે બધાને બજારમાં મોકલી એટલે બધાને અનુકૂળ આવ્યું, બધા એમના ઘરે લઈ જવા લાગ્યા. અમારો ઉત્સાહ વધ્યો. એ દરમિયાન નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, NIF સંસ્થા છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, એ લોકોને ખબર પડી. એમણે મને એમની સાથે જોડ્યો અને એમણે મને એક ફાઇનાન્શિયલ અને ટેકનિકલ હેલ્પ કરી. એમણે ટેકનિકલની અંદર એમણે એક મને પ્રેસ બનાવી આપ્યો, જે પ્રેસથી મૂર્તિઓ ઘણી સુંદર અને બહુ ઝડપથી બનવા લાગી. કે વધારે ક્વોન્ટિટીમાં આપણી પાસે મૂર્તિ હોય તો એટલું પોલ્યુશન ઓછું થાય અને દરેક લોકોના ઘરમાં મૂર્તિ જાય એવી અમે અપેક્ષા રાખીએ. એટલા માટે ક્વોન્ટિટીમાં વધારે મૂર્તિઓ બનાવવા લાગી, અને ગાયના ગોબર અને ગવાર ગમનો ઉપયોગ કરીને આ મૂર્તિ અમે બનાવીએ છીએ, જે તમારા ઘરે પાણીની ડોલ અથવા ટબની અંદર વિસર્જિત થઈ જાય અને એને તમે કુંડામાં, ગાર્ડનમાં, ક્યારામાં, ગમે ત્યાં ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકો છો. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી અને એમનું ગોબર, એમની જે પકડેલા ગાયો છે એમની કરુણા મંદિરની અંદર રાખે છે, એમનું ગોબર અમને આપી અને એમાંથી મૂર્તિઓ બનાવી કે જે ઓછા પૈસામાં અમદાવાદમાં દરેકના ઘરમાં જાય એવી એમની ભાવના હતી. એટલે અમદાવાદ મ્યુનિસિપલ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સારું એવું પગલું ભર્યું છે કે દરેક જણા જો ગોબરની મૂર્તિનો ઉપયોગ કરતા થશે તો નદીઓ, તળાવનું નુકસાન થતું ઓછું થઈ જશે અને તમારા ઘરે વિસર્જન કરી અને તમે એનો આનંદ લઈ શકશો. પ્રદૂષણ, કોઈ પણ વસ્તુથી એને પ્રદૂષણ થાય, આનાથી પ્રદૂષણ નથી થતું, તમારા ઘરે પ્રદૂષણમાંથી નવસર્જન થાય છે. એ ઓગળી જશે એટલે ખાતરના તરીકે તમારા ક્યારામાં નાખશો તો કોઈ પણ ઝાડ, ફૂલ ઝાડને એ ખાતર તરીકે મળશે, એમાંથી નવસર્જન થશે. અમદાવાદવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વખતે તમે ગાયના ગોબરની મૂર્તિઓ જ્યાંથી મળે તમને ત્યાં આગળ નજીકમાં અમદાવાદ મ્યુનિસિપલના દરેક સેન્ટર ઉપરથી મળી રહેશે, ત્યાંથી તમે લઈને એનો ઉપયોગ કરી શકો છો. અશોકભાઈ, તમને આ આઈડિયા કઈ રીતના આવ્યો કે જે અમદાવાદમાં પ્રદૂષણ થાય છે, હજુ હમણાં જ અમદાવાદમાં પહેલો નંબર આવ્યો છે, પ્રથમ સ્થાને અમદાવાદ આવ્યું છે સ્વચ્છ ભારતમાં, બરાબર? તો તમે એના વિશે શું કહેવા માગશો કે હજી પણ આપણે આગળ જવું જોઈએ ને? હા, અમદાવાદનું 10 લાખની વસ્તીમાં આખા ભારત દેશની અંદર પહેલો નંબર આવ્યો છે કે એમાં પ્રદૂષણ 10 લાખની વસ્તી અમદાવાદમાં ઘણું ઓછું છે.
તો આપણે બધા સાથે મળીને એક મ્યુનિસિપલની આ જે પહેલ છે એમાં આપણે બધાનો સાથ સહકારથી આ વખતે પીઓપીની મૂર્તિઓનો ઉપયોગ નહીં કરી અને ગાયના ગોબરની મૂર્તિઓ કરીશું તો ગાયનું એક પુણ્ય જેવું છે કે કારણ કે ગાયના ગોબર જ્યાં બી જશે ત્યાંથી લઈને એને ઘાસચારો બી મળતો થશે એ પૈસામાંથી, તો ગાયો સારી સચવાશે અને એક ગાયનું પુણ્યનું કામ તમારા હાથે થશે અને એક પ્રદૂષણ બી ઘટી જશે. એટલે આપ સર્વે આ ગાયના ગોબરની મૂર્તિઓ અપનાવો એવી મારી અપેક્ષા છે. જે રીતે અશોકભાઈ અપીલ કરી રહ્યા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સગવડ આપી રહ્યું છે, ગાંધીનગર કોર્પોરેશન જે છે તે સગવડ આપી રહ્યું છે. તમે જે મારી પાછળ મૂર્તિઓ જે જોઈ રહ્યા છો તે ગણપતિ દાદાની જે ગણપતિ બાપ્પાની જે મૂર્તિઓ છે તે એક આપણે જોઈશું કે જે મૂર્તિ છે તે ગાયના ગોબરમાંથી બનાવેલી છે અને આ મૂર્તિ એકદમ જોવામાં આવે તો વજનમાં પણ એકદમ હલકી છે, 600-700 ગ્રામની મૂર્તિ છે અને આ મૂર્તિ આપણે સૌ ઘરે લાવીએ, આની સેવા કરીએ. ગણપતિ બાપ્પા આવવાની તૈયારીમાં છે. જે રીતે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાછળ આ બધી જ મૂર્તિઓ છે તે ગણપતિ દાદાની છે અને જેટલી સગવડ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી રહી છે, એએમસી છે, ગાંધીનગરનું કોર્પોરેશન છે અને આઈએએફ જે છે કંપની, તેમને પણ અશોકભાઈને મદદ કરી છે ફાઇનાન્શિયલી અને બધી જ રીતે. તો તે રીતે જોવામાં આવે તો આપણે પણ સહભાગી થવું જોઈએ કે અમદાવાદને પ્રદૂષિત ન કરીએ અને હમણાં જ આપણા અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યો છે કે સ્વચ્છ ભારત તરીકે જે આપણને એવોર્ડ મળ્યો છે તેને આપણે સાચવીને રાખીએ. કેમેરામેન ધનેશ આસરે સાથે સ્મિત ઉપાધ્યાય. ગુજરાતમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ પ્રતિયોગિતાનો હેતુ ગણેશ ઉત્સવને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે. રાજ્યભરમાં ગણપતિજીની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને લોકો ઉત્સાહપૂર્વક બનાવતા હોય છે. ગણપતિજી એ ખૂબ મોટી શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ 10 દિવસ તક સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણપતિજીની સ્થાપના થતી હોય છે. હજારો મંડળો દ્વારા આ સ્થાપના દરમિયાન પૂજા અર્ચના અને ખૂબ મોટું ક્યાંક ને ક્યાંક જનસંખ્યા એ આ ઉત્સવમાં જોડાતા હોય છે. આ જ રીતે રાજ્યના તમામ શહેરોમાં ખૂબ મોટા પાયે ગણપતિજીની સ્થાપના થતી હોય છે. આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ખૂબ સરસ પહેલ કરવામાં આવી છે અને આ પહેલના અંતર્ગત રાજ્યમાં દેશની સેના દ્વારા જે પ્રકારે ઓપરેશન સિંદૂર, એ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિજીના મંડપના ડેકોરેશનની કોમ્પિટિશન સાથે સાથે જ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના લોકોને સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવા માટે જે અનેકવાર જે પ્રકારે પ્રયાસ થકી નીચે સુધી સ્વદેશી વસ્તુઓની ખરીદી જે પ્રકારે વધી છે એને બી વધારો કરવા માટે, પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બીજા નંબર પર આવનાર સંસ્થાને 3 લાખ રૂપિયાનું ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને 1.5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે, જેમાં સ્વચ્છતા, આસ્થા, ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઇનામો આપવામાં આવશે. શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને 5 લાખ રૂપિયા, દ્વિતીય આવનારને 3 લાખ રૂપિયા, તૃતીય આવનારને
1.5 લાખ રૂપિયા અને એના સિવાયના 7 ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આ પ્રકારે આ વર્ષે ગણપતિજીની સ્થાપના દરમિયાન દેશભક્તિ અને સામાન્ય નાગરિકોને જે સ્વદેશી વસ્તુઓ ખરીદવાથી જે સામાન્ય વેપારીઓને નાની મોટી રાહત થશે, કારણ કે આ ગણપતિજીના ઉત્સવની જોડે જોડે જ ઝડપથી નવરાત્રિ આવતી હોય છે ને એના પછી દિવાળી આવતી હોય છે. તો તમામ પરિવારો જે કોઈ ચીજ વસ્તુ ખરીદતા હોય એમાં સ્વદેશીને વધારે ભાર મૂકે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં નહીં પરંતુ દેશભરમાં પહેલીવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.